તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ 2024-25 વર્ષના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો। તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદરના વર્ષ 2024-25ના વર્ષના હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ શિવાજ્યોત વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વર્ષ 2023-24ના પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો, જેમાં ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન ભરતભાઈ બાવીશી દ્વારા નવા વર્ષના પ્રેસિડેન્ટ લાયન ભાવેશભાઈ પદમાણી, સેક્રેટરી લાયન વિશાલભાઈ ચોટાઈ, ટ્રેઝરર લાયન રાજેશભાઈ પંડ્યા તેમજ સમગ્ર લાયન્સ ટીમને હોદ્દાનો શપથ ગ્રહણ કરાવી આગામી વર્ષમાં શ્રેષ્ઠતમ સેવા કાર્યો કરવા શુભેચ્છા પાઠવેલ। સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુડાવડ ખોડિયાર માતાજી મંદિરના महंत परम पूज्य जिग्नेश भगत, पूर्व मुख्य कृषि मंत्री कनुभाई भालाड़ा, विसावदर विस्तारना पूर्व धारासभ्य हर्षदभाई રીબડિયા, डिस्ट्रिक्ट सेक्रेटरी नीरवभाई वडोदरिया તેમજ बड़ी संख्या में आमंत्रित मेहमानों उपस्थित रहेल। समग्र कार्यक्रम ने सफल बनावा लायन्स क्लब विसावदરની टीम તેમજ शैक्षणिक संकुल माडावडના प्रिंसिपल प्रफुल्लभाई वाडोदरिया, स्टाफगण તેમજ संकुलના छात्रोए जहमत उठावेल। समग्र कार्यक्रमનું संचालन તેમજ आभार दर्शन लायन वनराजसिंह झाला द्वारा કરવામાં આવેલ। ब्यूरो रिपोर्ट आसिफ कादरी, विसावदर। ओके સૌને નમસ્કાર સાથે આજરોજ વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા 29મો શપથ ગ્રહણ સમારોહ વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે ઇન્સ્ટોલેશન અધિકારી આદરણીય માનનીય ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી 32 જે ભરતભાઈ બાવીશી દ્વારા નવા વર્ષના પ્રેસિડેન્ટ શ્રી ભાવેશભાઈ પદમાણી, એ રીતે સેક્રેટરી શ્રી વિશાલભાઈ ચોટાઈ તેમજ જજ તરીકે રાજેશભાઈ પંડ્યા તથા સમગ્ર ટીમને શપથ ગ્રહણ કરાવી આજે સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી આદરણીય માનનીય નીરવભાઈ વડોદરિયા, પૂર્વ કૃષિ મંત્રી કનુભાઈ ભાલાડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા સાહેબ તેમજ મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહેલ તેમજ બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકોની હાજરી રહી। આ કાર્યક્રમને દીપાવવા વીડી પટેલ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ આદરણીય માનનીય પ્રફુલ્લ વાડોદરિયા તેમજ સમગ્ર એમની ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય લાયન।